શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદવા જાવ ને સરિતા નીકળે, સાવ અલગ તાસીર છે આ ભારત દેશની કે મહાભારત વાવો ને ભગવદ્ ગીતા નીકળે. માનવ જીવનમાં બુદ્ધિ એક ખૂબ જ મહત્વનું તત્વ છે. આપણે જેવું અન્ન તેવો ઓડકાર, જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે. એટલે કે આપણું અન્ન અને બુદ્ધિ બંને શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. આપણું ધન એ ન્યાય અને નીતિથી કમાયેલું હોવું જોઈએ. પરંતુ આટલાથી કંઈ પતતું નથી. એના માટે ધન અને અન્નને ન્યાય અને નીતિથી કમાવા માટે એક ચારિત્ર્યવાન માણસની જરૂર પડે છે. એક ચારિત્ર્યવાન માણસનું ઉત્તમ ઉદાહરણ હોય તો આપણા રામ અને શ્રી કૃષ્ણ. રામ કે જેમણે જ્યારે તેમને કિષ્કંધા અને લંકા જેવું રાજ્યનું રાજપાટ એમને મળ્યું હતું, જ્યારે તેમના પગમાં એ રાજ્ય આવીને પડ્યું હતું, ત્યારે તેમણે સુગ્રીવ અને વિભીષણને તે રાજ્ય સોંપી દીધું. અને શ્રી કૃષ્ણ કે જેમને ફક્ત 15 વર્ષની ઉંમરે ઉગ્રસેને તેમના માથા પર જ્યારે રાજમુગટ પહેરાવ્યો ત્યારે તેમણે તે રાજમુગટ એ ઉગ્રસેનને પરત કર્યો. એટલે કે એમના માથા પર પહેરાવીને તેમણે આ સમર્પણ ભાવ બતાવ્યો. એટલે કે આવી તેજસ્વી વૃત્તિ ધરાવનારા આપણા આ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો એ આપણને વિશ્વના કોઈ દેશમાં કોઈ જગ્યાએ શોધીએ તો પણ મળે તેમ નથી. ચોરી અને વ્યભિચાર ન કરે તે શીલવાન, તેવો અર્થ આજે આપણે લોકો માનીએ છીએ. પરંતુ વ્યક્તિ શું કરે છે તેનાથી જ તેનું ચારિત્ર્ય નક્કી થાય છે. અને ગીતા તો કહે છે કે ચારિત્ર્ય જાય એટલે બધું જ જાય. મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. બ્યુટી ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. અને ગુજરાતીમાં કહેવાય છે કે જે દીકરી ફેશનમાં, દીકરો વ્યસનમાં, તે પરિવાર રહે સદા ટેન્શનમાં. એટલે કે આજનો ગણાતો વર્તમાન સમાજ માટે એ જો કોઈ ઘાતક વ્યસન પુરવાર થતું હોય તો છે મોબાઈલ, માંસ, મટર અને દારૂ. એટલે કે માંસ, મટર અને દારૂને તો આજનો યુવાન એ મોજ શોખના સમયે લેવાના તત્વો ગણાવે છે. અને મોબાઈલ કે જે ટેકનોલોજીના યુગમાં આપણે ફક્ત 3 ક્લિકે જે ઈચ્છીએ તે જોઈ શકીએ છીએ. અને આજનો આ પલાયનવાદી યુવાન એ ઇન્સ્ટામાં અટવાયેલો, ફેસબુકમાં ફસાયેલો અને સ્નેપચેટમાં સપડાયેલો જોવા મળે છે. અને પાછો ગીતો ગાતો ફરે છે, ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. પરંતુ એને તો એ જ ખબર નથી કે શું ગોતવાની વાત છે. ભગવદ્ ગીતામાં ગોતવાની વસ્તુ બધી જ ગૂગલમાં શોધી રહ્યો છે. એટલે આ અશ્લીલ કાર્યક્રમો કે જે આપણે લોકો અશ્લીલ દ્રશ્યો જોવા અને પુસ્તકો વાંચવા બંનેને પાપ ગણવામાં આવી રહ્યું છે. આપણે જેવું વિચારીએ તેવું જ આપણું મન એક કાર્ય કરે છે. આપણું મન એ આપણું ભવિષ્ય એ આપણા વર્તમાનના વિચારો પર ટકેલું છે. અને એક ચારિત્ર્યવાન માણસ જ્યારે ભાષા, ધર્મ, વર્ણાદિ જનિતાન પુત્રીમાન વેદાન અપી તન્ની વારયતિ કહે છે. કપડા પર જો હજારો ડાઘ હશે તો તે ચાલશે, પરંતુ ચારિત્ર્ય પર પડેલો એક ડાઘ એ આપણને જીવનભર ખટકશે. ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે અને તેનાથી જ સમાજ અને વિશ્વનું નિર્માણ થશે. આવું વાક્ય એ સ્વામી વિવેકાનંદે 125 વર્ષો પહેલા કહેલું, જે અત્યારે અક્ષરશઃ સાચું પડી રહ્યું હોય તેવું આપણને લાગી રહ્યું છે. સોનાની પરખ એ 4 રીતે થાય છે: ઘસીને, કાપીને, ટીપીને અને તપાવીને. એવી જ રીતે માણસની પરખ પણ 4 રીતે થાય છે: ગુણેન, શ્રુતેન, ગુણેન, શીલેન, કર્મણા. જેમ આજનો યુવાન એ જ્યારે ભારત દેશ એ વિશ્વના પ્રથમ 5 દેશોની અંદર સમાવેશ થાય છે. જીડીપી દરમાં વધઘટ થવાથી દેશનો ક્રમ એ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ એ વિશ્વના સૌથી ચારિત્ર્યવાન દેશોમાં ભારત એ